ખાનગી કંપનીને ફાયદો કરાવ્યાના આરોપસર કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે એસીબીએ પ્રદીપ શર્માની ગાંધીનગરથી તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી, જ્યારે ઈડીએ કાર્યવાહી હેઠળ શર્માની 1 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે। જો સમગ્ર મામલાની વાત કરીએ તો પ્રદીપ શર્મા જ્યારે કચ્છમાં કલેક્ટર હતા ત્યારે તેમણે વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવીને મોટા પાયે ફાયદો કરાવ્યો હતો, જે બાદ ઈડી દ્વારા પ્રદીપ શર્માની નાણાકીય વ્યવહારોની તપાસ કરાવવામાં આવી હતી, જેમાં પ્રદીપ શર્માએ રાજ્ય સરકારની તિજોરીને આશરે 1.25 કરોડનું ફૂલેકું ફેરવ્યું હોવાનું બહાર આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માએ વેલસ્પન કંપનીને 25% બજાર ભાવથી જમીન ફાળવી હતી, ત્યારે જમીનનો બજાર ભાવ ચોરસ વાર દીઠ ₹60 થી 70નો હતો, પરંતુ શર્માએ વેલસ્પન ગ્રુપને ચોરસ વાર દીઠ ₹15 થી 16ના બજાર ભાવે જમીન ફાળવી હતી, જેથી રાજ્ય સરકારને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું। જ્યારે નિયમ મુજબ કલેક્ટર પોતાની સત્તાની રૂએ 2 હેક્ટર જમીન અથવા ₹15 લાખની જમીન જ ફાળવી શકે છે। પ્રાપ્ત માહિતી અનુસાર વેલસ્પન ગ્રુપ દ્વારા પ્રદીપ શર્માની પત્નીને લાખો રૂપિયાનો લાભ કરાવી આપ્યો હતો। વેલસ્પને પ્રદીપ શર્માની પત્ની શ્યામલ શર્માને વર્ષ 2004માં ગ્રુપની વેલ્યુ પેકેજિંગમાં ભાગીદાર બનાવ્યા હતા, અને જે માટે તેમણે કંપનીમાં કોઈ નાણાકીય હિસ્સો આપ્યો ન હતો। ત્યારે વર્ષ 2008 સુધીમાં શ્યામલ શર્માએ ₹30 લાખનો નફો મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।